રાજ્યમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ડીસામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। શહેર ભાજપ દ્વારા બગીચા સર્કલ પાસે વિજયોત્સવ મનાવાયો। ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો। વિજયોત્સવમાં બીજેપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। શહેર ભાજપના મહામંત્રી તાલુકા પ્રમુખ પણ ઉપસ્થિત જોવા મળ્યા। નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન પણ અહીં હાજર। નગરપાલિકાના સેનિટેશન ચેરમેન સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિજયોત્સવમાં જોડાયા। આજે ગુજરાત રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 86 નગરપાલિકામાંથી 80 નગરપાલિકામાં જલવંત વિજય મેળવ્યો છે। એક મહાનગરપાલિકામાં પણ જલવંત વિજય મેળવ્યો છે અને ખૂબ સારી રીતે આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ લીડથી જીત મેળવી છે। એ જીતના અમે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને આનંદ ઉત્સવ મનાવ્યો છે। ભાજપ એટલે ભરોસો અને ભરોસો એટલે ભાજપ નરેન્દ્રભાઈને વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સરકાર ખૂબ સારી કામગીરી કરે છે। અહીંયા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની નેતાગીરીમાં ખૂબ સારી કામગીરી કરી છે અને પ્રજા એ ભાજપને પ્રેમ કરે છે એટલે જ આટલી મોટી લીડથી ભાજપને જીતાડી છે। લગભગ 1900 જેટલી સીટ હતી, એમાંથી 1600 જેટલી સીટ ભારતીય જનતા પાર્ટીએ આજે જીતી છે। એ બદલ અમારા સૌ કાર્યકર્તા મિત્રો સાથે અમે આજે આ ઉજવણી કરી છે। ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ!